2016માં જ્યારે સ્ટાર્ટ કર્યું તો બે લોકોથી સ્ટાર્ટ કર્યું હતું. એક અમારા ફાઉન્ડર હતા અને હું હતો. સનકોલ વિશે હું માહિતી આપું તો અમે કન્સ્ટ્રક્શન કેમિકલમાં ટાઇલ એડેસિવ છે, એપોક્સી ગ્રાઉટ છે, વોટરપ્રૂફિંગ કેમિકલ છે, વોલ પુટ્ટી અને બિલ્ડિંગમાં વપરાતા 50+ પ્રકારના અલગ અલગ કેમિકલની વિશાળ શૃંખલા બનાવીએ છીએ. કંપનીના નેટવર્કની વાત કરીએ તો અત્યારે કંપની જોડે 2500+ ડીલર છે. કંપનીના પ્લાન્ટ ભારતના અલગ અલગ જગ્યાએ 6 જગ્યાએ રાજ્યમાં છે. અમારી જોડે કારીગર જોડાયેલા છે એ 50,000+ કારીગરોનો સમૂહ છે. કન્સ્ટ્રક્શન કેમિકલમાં જ આવવા માટેનું શું ખાસ કારણ? કન્સ્ટ્રક્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું કારણ એવું હતું કે જે અમારા ફાઉન્ડર હતા. પહેલા આટલું ઓનલાઈન ઓફલાઈન નહોતું, પહેલા આટલા મોલ નહોતા, તો એ ચેલેન્જ છે એને તમે કઈ રીતે જુઓ છો? ઓનલાઈન છે ને એને હું ચેલેન્જ તો છે પણ એને હું પોઝિટિવમાં જોઉં છું. અમારી ઇન્ડસ્ટ્રીઝ છે કન્સ્ટ્રક્શન કેમિકલ, એમાં કેવું હોય કે મોનોપોલી જેવું કાંઈ ન હોય. બાજુમાં દુકાને હોય ત્યાં જ આગળની દુકાને મળતું હોય, એની આગળની દુકાને મળતું હોય. એક ચેલેન્જ આવી હતી ને એ કોવિડ વખતે આવી હતી અને એમાંથી અમે શીખ્યા કે કોવિડ વખતે બધા લોકોના ધંધા બંધ થઈ ગયા અને ત્યારે ટીમને પણ સંભાળવાની હતી, ટીમને આગળ પણ લઈ જવાની હતી. અત્યારની જે નવી જનરેશન છે તો એ જેન ઝીને તમે શું એડવાઇસ આપશો? આ લોકોને એવું છે કે ઝટ એને સેટ થવું છે પણ ઝટ ક્યાંય નથી મળતું. યુવાનોને તો એવું જ કહીશ કે પહેલાં તમારે કોઈ પણ ફિલ્ડમાં આવવું છે, પોતાને એકવાર જોબ કરવી જરૂરી છે. યોગેશભાઈ, સનકોલનું જે એક તમારું મોટું મિશન છે 375, સનકોલનું જે 375નું મિશન છે એ અમે ગુજરાત અને પાન ઇન્ડિયા લોકેટ એન્ડ લિંક એનું પણ એક આવું જ મિશન છે કે અત્યારની કોમ્પિટિશનમાં પણ સારી રીતે ટકી શકાય છે, અત્યારની પણ કોમ્પિટિશનમાં સારી રીતે ગ્રો કરી શકાય છે અને મલ્ટીનેશનલ કંપનીને પણ ચેલેન્જ કરી શકાય છે. આ મિશન વિશે તમે શું કહેવા માંગો છો? કોઈ પણ વેપારી છે એને ગ્રોથ કરવો છે, કાંઈ અપડેટ કરવું છે તો આવા કોઈ પ્લેટફોર્મ હોય એની સાથે જોડાઈ જવું જોઈએ. જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે બિઝનેસને સમજવા માટે બિઝનેસમેનને સમજવા પડે છે અને બિઝનેસમેનને સમજવા માટે એમને મળવું પડે છે. અત્યાર સુધીમાં આપણે 3 ડિસ્ટ્રીબ્યુટર સાથેની એક સિરીઝ કરી ચૂક્યા છીએ. જામનગરથી પરાગભાઈની, મેંદરડાથી વિપુલભાઈની તેમજ વાંકાનેરથી અજયભાઈની. એ જ સિરીઝને આગળ વધારવાની સાથે આજે આપણે બિઝનેસમેનને સમજવા માટે આજના આપણા ગેસ્ટ છે યોગેશભાઈ, જે મેન્યુફેક્ચરર છે, સનકોલ કેમિકલ કન્સ્ટ્રક્શન ધરાવે છે. એમની સાથે આપણે મુલાકાત કરશું. તો વ્યુઅર્સ મિત્રો, આપણે વેલકમ કરીએ છીએ યોગેશભાઈને. નમસ્કાર, વેલકમ. નમસ્કાર. યોગેશભાઈની કંપની સનકોલ કેમિકલ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ બનાવે છે. ISO સર્ટિફિકેશનવાળી પ્રોડક્ટ ધરાવે છે. 100થી વધુ પ્રોડક્ટ્સ ધરાવે છે. જર્મન ટેકનોલોજી અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ માટે જાણીતી છે. આપનું ફરી વખત ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશભાઈ. સૌપ્રથમ આપના બિઝનેસ સનકોલ કન્સ્ટ્રક્શન કેમિકલ વિશે અમારા દર્શક મિત્રોને થોડી બિઝનેસ ડિટેલમાં જણાવો. સનકોલ વિશે હું માહિતી આપું તો સનકોલ કન્સ્ટ્રક્શન કેમિકલ 2016થી સ્ટાર્ટ થઈ છે રાજકોટમાંથી. અમે કન્સ્ટ્રક્શન કેમિકલમાં ટાઇલ એડેસિવ છે, એપોક્સી ગ્રાઉટ છે, વોટરપ્રૂફિંગ કેમિકલ છે, વોલ પુટ્ટી અને બિલ્ડિંગમાં વપરાતા 50+ પ્રકારના અલગ અલગ કેમિકલની વિશાળ શૃંખલા બનાવીએ છીએ. કંપનીના નેટવર્કની વાત કરીએ તો અત્યારે કંપની જોડે 2500+ ડીલર છે. કંપનીના પ્લાન્ટ ભારતના અલગ અલગ જગ્યાએ 6 જગ્યાએ રાજ્યમાં છે અને અમારી જોડે કારીગર જોડાયેલા છે એ 50,000+ કારીગરોનો સમૂહ છે. જે બિઝનેસ જર્ની છે શરૂ કરીને અત્યારે એ જે લગભગ 10 વર્ષ થયા 2016થી 26, તો બિઝનેસ જર્ની વિશે થોડા અમારા દર્શક મિત્રોને જણાવો. બિઝનેસ જર્ની વિશે જણાવું તો 2016માં જ્યારે સ્ટાર્ટ કર્યું તો બે લોકોથી સ્ટાર્ટ કર્યું હતું. એક અમારા ફાઉન્ડર હતા અને હું હતો. પોતે મેન્યુફેક્ચર સંભાળતા હતા અને મારે માર્કેટિંગ સંભાળવાનું હતું. પછી જેમ સમય ગયો એમ અમે લોકોની ટીમ હાયર કરી અને અલગ અલગ જગ્યાએ અમે પ્લાન્ટ પણ નાખ્યા અને પ્રોડક્ટ પણ ડેવલપ કરી અને એ રીતે અલગ અલગ સપોર્ટથી અમે કામ કરતા ગયા. યોગેશભાઈ, જેમ તમે વાત કરી એમ બિલકુલ લગભગ 0થી સ્ટાર્ટ કરી અને 10 વર્ષમાં તમે બતાવ્યું એવડા નેટવર્ક સુધી તમે પહોંચ્યા છો.
તો કોઈ પણ બિઝનેસ છે એની સફળતાની જર્ની એટલી આસાન નથી હોતી. તો આ 10 વર્ષની જે જર્ની છે એ સફળતાનું રહસ્ય તમને શું લાગે છે? તમે કસ્ટમર કેવી રીતે બિલ્ટઅપ કર્યા, એનો ટ્રસ્ટ કેવી રીતે જીત્યા, સપ્લાયર સાથે કેવી રીતે કનેક્ટ થયા, એમ્પ્લોયી સાથે કેવી રીતે કનેક્ટ થયા, તો આ બિઝનેસની જે સફળતા છે માણસો સાથે જોડાણા, એનું રહસ્ય શું છે? માણસો સાથે જોડાવાનું એક જ રહસ્ય, તમારે ત્યાં સંબંધ બનાવવા પડે અને તમે કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે ડીલરને લઈ આવો છો ત્યારે એનો તમારે જોવું પડે કે પેઇન પોઈન્ટ એક પકડવો પડે અને એનું તમારે સોલ્યુશન આપવું પડે. એટલે અમારે હવે આ પેઇન પોઈન્ટ જે છે તમારી બ્રાન્ડ સનકોલના જે ડિસ્ટ્રીબ્યુટર્સનું તમે નેટવર્ક બનાવ્યું, તો અમારે પેઇન પોઈન્ટ વિશે થોડું ડિટેલમાં જાણવું છે કે શું પેઇન પોઈન્ટ્સ એમને અનુભવાતા હતા. એમાંથી કોઈ 2-3 વ્યક્તિના તમે એક્ઝામ્પલ પણ આપી શકો કે અમારા આ ડિસ્ટ્રીબ્યુટરને આ પેઇન પોઈન્ટ થતા હતા અને એનું અમે સોલ્યુશન કર્યું એટલે અમારી માર્કેટ બની. નોર્મલી અમારી ઇન્ડસ્ટ્રી છે કન્સ્ટ્રક્શન કેમિકલ, એમાં કેવું હોય કે મોનોપોલી જેવું કાંઈ ન હોય. ઓકે. કે એક્ઝામ્પલ બાજુમાં દુકાને હોય, ત્યાં જ આગળની દુકાને મળતું હોય, એની આગળની દુકાને મળતું હોય. તો આપણે એક મોનોપોલીથી હર લોકો સાથે કામ કર્યું અને એક વિશ્વાસ આપ્યો અને પ્રોડક્ટ તો સારી હતી જ, પણ જે મોનોપોલીની ગેમ હતી ને એ આખી ગેમ આપણે એ લોકોને આપી. ડિસ્ટ્રીબ્યુટર્સ છે એનો મોટામાં મોટો પેઇન પોઈન્ટ હતો એ એજન્સી સિસ્ટમ કે ડિસ્ટ્રીબ્યુટરશિપ સિસ્ટમ કે મોનોપોલી હતો, એનાથી ટ્રસ્ટ જીતવામાં અનુકૂળતા આવી. તમે જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનો વિચાર કર્યો હશે તો ત્યારે ઘણા બધા ઓપ્શન હશે, તો એમાંથી કન્સ્ટ્રક્શન મટીરિયલ ઇન્ડસ્ટ્રીઝ છે, કન્સ્ટ્રક્શન કેમિકલમાં જ આવવા માટેનું શું ખાસ કારણ? કારણ કહું ને, કન્સ્ટ્રક્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું કારણ એવું હતું કે જે અમારા ફાઉન્ડર હતા એ અમે બધાય રો મટીરિયલથી આખો બિઝનેસ કરતા હતા અને મને કન્સ્ટ્રક્શન કેમિકલમાં એ જે ત્યારે 10-12 વર્ષનો અનુભવ હતો. મેં અલગ અલગ કંપનીમાં કન્સ્ટ્રક્શન કેમિકલમાં કામ કર્યું હતું, એટલે મારા માટે માર્કેટ સહેલું હતું અને લોંગ વિઝન એવું હતું કે લોકો આ દુનિયા પર રહેશે અને ઈંટ મૂકશે અને કેમિકલની જરૂરિયાત વધશે. આજે બજારમાં જેવી રીતે તમે સનકોલ બ્રાન્ડથી એ મટીરિયલ બધાને પ્રોવાઈડ કરો છો, તો એવી બીજી બી ઘણી બ્રાન્ડ્સ હશે કોમ્પિટિટર, જેમ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોય છે એવી રીતે તમારી ઇન્ડસ્ટ્રીમાં જે હશે. તો સનકોલ બ્રાન્ડ છે એ બીજાથી અલગ કેવી રીતે પડે છે અને એ અલગ પડે છે તો એને કારણે તમારી સાથે જોડાયેલા સપ્લાયર, ડિસ્ટ્રીબ્યુટર, એમ્પ્લોયી છે એને એનો શું ફાયદો મળે છે? બીજી બ્રાન્ડથી સનકોલ એવી રીતે અલગ પડે છે કે સનકોલના 3 એથિક્સ છે: એબિલિટી, સ્ટેબિલિટી અને ડ્યુરાબિલિટી. એટલે એબલ થવું, સ્ટેબલ થવું અને ડ્યુરાબિલિટી મીન્સ કે આખી સાંકળને જોડતી રાખવી, કે અમારા ડીલર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય કે કારીગર લોકો હોય. અને મેન અમારામાં એક જ આવે છે કે અમે એ લોકોને મોનોપોલી આપી. દરેક સફળ બિઝનેસ હોય છે એ જે 0થી શરૂ થયો હોય છે તો એમાં એચિવમેન્ટ બધાને દેખાતા હોય છે, પણ એ જર્નીમાં લગભગ તમામ બિઝનેસમેન છે એને ઘણી બધી ચેલેન્જીસ પણ આવી હોય છે. તો તમે એવી કઈ મુખ્ય 2 કે 3 ચેલેન્જ છે કે જે તમને લાગી હતી કે જે એને પાર કરવામાં થોડી કઠણાઈ પડી, પરંતુ એ પાર થયા પછી એના સારા રિઝલ્ટ મળ્યા? એક ચેલેન્જ આવી હતી ને, એ કોવિડ વખતે આવી હતી કે કોવિડ વખતે બધા લોકોના ધંધા બંધ થઈ ગયા અને ત્યારે ટીમને પણ સંભાળવાની હતી, ટીમને આગળ પણ લઈ જવાની હતી અને એમાંથી અમે શીખ્યા. અને બધા જેટલા લોકો બિઝનેસમેન કરે છે એને પણ હું એક કહું છું કે તમારે સરપ્લસ ફંડ રાખવું જોઈએ, જેથી આપણી સાથે જોડાયેલા એમ્પ્લોયીના ઘર ચાલી શકે. તો સરપ્લસ ફંડ હશે તો આપણી સાથે જોડાયેલા એમ્પ્લોયી, સપ્લાયર, કસ્ટમર બધાને સર્વિસ આપી શકશું અને એ ફંડથી બધાનું ઘર ચાલશે. યોગેશભાઈ, આજે ડિજિટલ યુગમાં મલ્ટીનેશનલ બ્રાન્ડ, મોટા રિટેલ ચેન, ક્વિક ડિલિવરી એપ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ કન્સ્ટ્રક્શન પ્રોડક્ટ સરળતાથી ઉપલબ્ધ કરાવતા હશે, તો ત્યારે તમે કારીગર વર્ગ સુધી પહોંચ્યા અને આ બદલાવ છે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે તમે સ્ટાર્ટ કર્યું, એનાથી 10 વર્ષ પહેલાં જ્યારે તમે જોબમાં એક્સપિરિયન્સ લેતા હતા ત્યારે અને અત્યારે એ પરિસ્થિતિ ચેન્જ થઈ ગઈ હશે. પહેલાં આટલું ઓનલાઈન ઓફલાઈન નહોતું, પહેલાં આટલા મોલ નહોતા, પહેલાં આટલું ડિજિટલ માર્કેટિંગ નહોતું. તો એ ચેલેન્જ છે એને તમે કઈ રીતે જુઓ છો? ઓનલાઈન છે ને એને હું ચેલેન્જ તો છે પણ એને હું પોઝિટિવમાં જોઉં છું. કે એક્ઝામ્પલ હું જોઉં તો હું કોઈ પણ પોસ્ટ મૂકીશ તો લાખો લોકો સુધી હું પહોંચી શકીશ. તો હું ઓનલાઈનને એવી જ રીતે પ્લેટફોર્મને જોઉં છું કે ભાઈ એ પોઝિટિવ છે, સમય પ્રમાણે તમારે પણ બદલવું પડે.
એક ખૂબ મહત્વનો મુદ્દો આજે આપણે કવર કરવો છે, જે લગભગ એસએમઈ એમએસએમઈ આપણે જે કેડરમાં બિઝનેસ કરીએ છીએ એવા ઘણા બધા બિઝનેસમેનને લાગુ પડતો હશે કે આજે ઘણા બધા નાના મેન્યુફેક્ચરર્સ છે એ કોઈનું જોબ વર્ક કરતા હોય છે, અથવા તો જોબ વર્ક પણ નથી કરી શકતા હોતા, અથવા તો પોતાની પ્રોડક્ટ માર્કેટ સુધી નથી પહોંચાડી શકતા હોતા. પણ એનો મતલબ એવો નથી કે એમની પ્રોડક્ટમાં ખામી હોય છે. ઘણી વખત એની પ્રોડક્ટ છે એ મલ્ટીનેશનલ કંપની કે મોટી બ્રાન્ડ કરતાં પણ સુપિરિયર હોય છે, પણ એ લોકો સુધી નથી પહોંચી શકતા. એટલે કે ડિસ્ટ્રીબ્યુટર સુધી નથી પહોંચી શકતા, કન્ઝ્યુમર સુધી નથી પહોંચી શકતા. તમારી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એ કારીગર વર્ગ સુધી નથી પહોંચી શકતા. તો ખાસ એવા જે બિઝનેસમેન છે, એ ચાહે મેન્યુફેક્ચરર હોય અથવા તો ડિસ્ટ્રીબ્યુટર હોય, કે જે પોતાનો બિઝનેસ છે એન્ડ યુઝર સુધી નથી પહોંચાડી શકતા ક્વોલિટી હોવા છતાં પણ, તો એમને તમે શું મેસેજ આપવા પાસ કરશો, અથવા તો શું મેસેજ આપશો, અથવા તમે તમારી ઇન્ડસ્ટ્રીમાં એને કઈ રીતે જુઓ છો? ઓકે, જે લોકો અગર પ્રોડક્ટ છે પણ એ વધારે લોકો સુધી કે ક્યાંય પહોંચાડી નથી શકતા, તો આપણે એને એક એ રીતે જોઈ શકીએ કે એને પહેલાં પહોંચાડવા માટેના એને કોઈ પગલાં લેવા જોઈએ. જેમ કે તમારે કોઈ પ્રોડક્ટ વેચવી છે તો એનું પહેલાં માર્કેટિંગ કરવું પડે. અને સપોઝ કોઈ OEM કરે છે, કોઈ જોબ કામ કરે છે અને પ્રોડક્ટ સારી છે તો પોતાની બ્રાન્ડ હોવી જરૂરી છે. બ્રાન્ડ હશે તો બ્રાન્ડને લોકો રૂપિયા આપે જ છે. એટલે પોતાની બ્રાન્ડ હોવી જોઈએ, અને પોતે કોઈ પ્રોડક્ટ ડેવલપ કરે છે તો એનું માર્કેટિંગ બજેટ પણ હોવું જોઈએ અને સેલ્સ ટીમ પણ હોવી જોઈએ સાથે સાથે. પહેલાં અલોન હશે તો ચાલશે, પણ જેમ જેમ એનો બિઝનેસ વધતો જાય છે એમ એની પાછળ એની પાસે ટીમ પણ હોવી જોઈએ. અમારા બિઝનેસને લગતી, તમારા બિઝનેસને લગતી, એ સૂર્યા ઓઇલને લગતી અને લોકેટ એન્ડ લિંક બધાને લગતી એક વસ્તુ આજ તમે ઘણા બિઝનેસ નેટવર્કિંગમાં પણ જોડાયેલા છો, તો અમારે આના વિશે થોડી ડિટેલમાં વાત કરવી છે કે આજના સમયમાં માત્ર સારી પ્રોડક્ટ હોવી પૂરતી જરૂરી છે કે સ્ટ્રોંગ બિઝનેસ નેટવર્ક અને સતત નવું ઊભું થતું બિઝનેસ નેટવર્ક પણ જરૂરી છે? આ વસ્તુને તમે કઈ રીતે જુઓ છો? ઓકે, આજે સારી પ્રોડક્ટ હોવી એ તો જરૂરી છે, પણ તમારી પાસે સારું નેટવર્ક પણ હોવું જરૂરી છે. તમારે અગર નેટવર્ક નહીં હોય તો તમે તમારો જે ક્રાઇટેરિયા છે એટલામાં જ રહીચા પૈસો. એટલે આપણે નેટવર્કની વાત કરી તો જેમ તમે કીધું કે હું અલગ અલગ નેટવર્ક સાથે જોડાયેલો, એ એક મારું નેટવર્ક થાય. બીજું મારું ડીલર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક થાય. પછી કી કે તમારી પ્રોડક્ટના કી યુઝર કોણ છે એમાં પણ તમે નેટવર્ક કરી શકો. એ રીતે તમે બ્રાન્ડને પણ હાઇલાઇટ કરી શકો. છેલ્લા 10 વર્ષમાં તમે કદાચ 1 કે 2 પ્રોડક્ટથી શરૂ કર્યું હશે, તો સતત નવી પ્રોડક્ટ તમે એડ કરતા હશો, ટેકનોલોજી એડ કરતા હશો, તો જ અત્યારે તમે 50 કે 100થી વધારે પ્રોડક્ટ સુધી પહોંચ્યા છો. ઇનોવેશન તમારા માટે કેટલું મહત્વનું છે? આ પોઈન્ટ આપણે એટલા માટે આને ઓબ્ઝર્વ કરવા માંગીએ છીએ કે ઘણા મેન્યુફેક્ચરર્સ કે ઘણા ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ કહેવાય છે ને કે સદીઓ સે ચલા આ રહા હૈ. એટલે પહેલાં આજથી 25 વર્ષ પહેલાં પૂછો કે એમના જે આગળની જનરેશન હતા એ જે બિઝનેસ કરતા હતા, કે જેટલી પ્રોડક્ટ એડ કરેલી હતી, અને અત્યારે તમે જુઓ તો આજથી 10 વર્ષ પહેલાં એમની પાસે જેટલી પ્રોડક્ટ હતી એટલી જ અત્યારે હશે. તો શું સતત પ્રોડક્ટ રેન્જ એડ થવી જરૂરી છે? સતત ઇનોવેશન એડ થવું જરૂરી છે? આ વસ્તુને, ટેકનોલોજીને, ઇનોવેશનને અને નવી પ્રોડક્ટ રેન્જ એડ કરવાને તમે અત્યારના સમયના, અત્યારના યુગમાં કેટલું જરૂરી ગણો છો? નવી પ્રોડક્ટ અને ઇનોવેશન એ કોઈ પણની ઇન્ડસ્ટ્રીઝ હોય એ પ્રમાણે જરૂરી છે. કે તમને ખબર જ હશે કે આપણે જ્યારે ઝીણકા હતા, નાના હતા, ત્યારે ટેલિફોન હાલતા, પણ એ બધું યુગ વહી ગયો. આજે મોબાઈલ આવી ગયા. જેવી જ રીતે આપણી ખુદની પ્રોડક્ટ હોય તો એમાં પણ ઇનોવેશન જોઈ. અને અમે 2016થી 2026 આવી ગયું તો અમે એક એવી જ ઇનોવેશન પ્રોડક્ટ મૂકી હતી કે જે કારીગર લોકોને એક હેડેક હતો એપ્લિકેશનમાં. ટાઇલ લોબસ્ટાર કરીને પ્રોડક્ટ હતી કે એ સીધું લગાવી દેવાનું અને પછી સીધું એપ્લાય કરી દેવાનું. એવી રીતે માર્કેટમાં કોઈ જોડે ગ્રીન SBR નહોતું. એ એમોનિયા ફ્રી આવે, એટલે અમે કારીગર લોકોની હેલ્થ સારી રહે એના માટે અમે વર્ક કર્યું અને અમે ગ્રીન SBR પણ માર્કેટમાં મૂક્યું. તો ટેકનોલોજી સાથે તમારે ઇનોવેશન પણ કરવું જ પડે છે. એ પછી પ્રોડક્ટ હોય, તમારી લાઈફસ્ટાઈલ હોય કે તમારું સરાઉન્ડ એરિયા હોય, બધામાં તમારે ઇનોવેશન લેવું પડે છે. ટેકનોલોજી ઉપર આપણે વાત કરી. તમે કીધું કે પહેલાં સાદા ફોન હતા, આપણે નાના હતા ત્યારે વાપરતા, એમાંથી હવે મોબાઈલ ફોન આવ્યા. મોબાઈલ ફોનમાં પણ અપગ્રેડેડ ટેકનોલોજી આવે છે. તો તમે સનકોલની જે મોબાઈલ એપ્લિકેશન બનાવી છે
એ તમને બનાવવાનો વિચાર ક્યારે આવ્યો, તમે ક્યારે બનાવી, એ બનાવી તો એને કારણે તમારી સાથે જોડાયેલા આ કારીગર વર્ગ છે, ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એને શું ફાયદો મળ્યો અને તમારી કંપનીને પણ એનાથી શું ફાયદો મળ્યો. એટલે સનકોલ એપ્લિકેશન છે એને તમે પહેલેથી અત્યાર સુધી રજૂ કરવા માંગો તો એ ડિટેલમાં કઈ રીતે રજૂ કરશો? પહેલાં જ્યારે 2016માં સ્ટાર્ટ થયું ત્યારે આપણે એપ્લિકેશન નહોતા લેવા અને આપણે છેલ્લા 6 વર્ષથી એપ્લિકેશન કારીગર લોકો માટે લેવા. તો અમારી પ્રોડક્ટમાં રિવોર્ડ હોય છે, પોઈન્ટ હોય છે અને કારીગર લોકો આસાનીથી એને સ્કેન કરી અને પોતે ફાયદો લઈ શકે અને ડીલરનો પણ ટાઈમ સેવિંગ થઈ જાય અને કોઈને ક્યાંય વસ્તુ કહેવી ન પડે. અને આજે નોર્મલી અમારે જોવું હોય ડેટાબેઝ તો કયા ગામમાં અમારો કારીગર કોન્ટ્રાક્ટર ભાઈ છે એ અમે સીધું જોઈ શકીશું. ઓકે, એટલે ટેકનોલોજીનો તમને ભરપૂર ફાયદો મળે છે. જો એસએમઈ અને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝમાં દરેક વ્યક્તિ એવું વિચારે કે આપણે ટેકનોલોજીનો ફાયદો લેવો છે તો મલ્ટીનેશનલ કંપનીને પણ ફાઇટ આપી શકાય છે. રાઈટ. તમે તમારા લેવલે કોઈ પણ ટેકનોલોજી તમે લાવશો, એને તમે યુઝ કરશો, એપ્લાય કરશો અને વાપરશો એટલે તમને એમાં કોઈ પણ ચેલેન્જ હશે તો ચેલેન્જ પણ નીકળી જાય અને તમારા કામ પણ આસાન થઈ જશે. આજે કોઈ પણ મેન્યુફેક્ચરર છે કે જેમની પાસે સારી પ્રોડક્ટ છે પણ એમની બ્રાન્ડ નથી અથવા તો એ બ્રાન્ડમાં જવા બહુ પ્રયત્ન નથી કરતા, તો એમને બ્રાન્ડમાં કેવી રીતે જવું જોઈએ અથવા એમને તમે જેમને બ્રાન્ડિંગ બાજુ જવું છે એમને તમે શું સલાહ આપશો? જેને બ્રાન્ડ બાજુ જવું છે તો પહેલાં તો પોતાની જોડે બ્રાન્ડ હોવી જોઈએ. પછી આગળનો આપણે પોઈન્ટ લીધો હતો કે ભાઈ બ્રાન્ડિંગ માર્કેટિંગ એક જરૂરી છે. અત્યારે લોકો એવું વિચારે છે કે પહેલાં સેલ્સ થવું જોઈએ પણ એ રાઈટ કન્સેપ્ટ નથી. પહેલાં તમારે માર્કેટિંગ કરવું પડે અને બ્રાન્ડ ડેવલપ કરવી પડે, લોકો સુધી બ્રાન્ડને પહોંચાડવી પડે અને પછી તમારું સેલ થતું હોય છે. એટલે બ્રાન્ડ પણ જરૂરી છે અને માર્કેટિંગ પણ જરૂરી છે અને ત્રીજું સ્ટેપ આવે છે એ સેલ્સ આવે છે. એટલે બ્રાન્ડ બનાવવાવાળા દરેક મેન્યુફેક્ચર કે ડિસ્ટ્રીબ્યુટર માટે તમે ખૂબ સરસ વાત કરી છે કે પહેલાં કન્સેપ્ટ ચેન્જ કરો કે આપણે બ્રાન્ડ બાજુ જવું છે. બ્રાન્ડ બાજુ જવા માટે પહેલાં એક્સપેન્સ કરવો પડશે, પછી બ્રાન્ડ બનશે, પછી સેલ મળશે. આ આપણે બિઝનેસ જર્નીની વાત કરી પણ એમાં અત્યારની જે નવી જનરેશન છે જેન ઝી, જેની અત્યારના સમયમાં ખૂબ બધે મીડિયામાં અને ન્યૂઝપેપરમાં ચર્ચા છે, નવી જનરેશન છે જે નવી હોપ છે, ઇન્ડિયાનું ફ્યુચર છે, તો એ નવી જનરેશન છે એમને બિઝનેસમાં આવવું હોય અથવા આવવા માંગે છે તો એ જેન ઝીને તમે શું એડવાઇસ આપશો કે એ જે તમને આજથી નાની ઉંમરમાં ખબર હોત 10 વર્ષ પહેલાં તો તમે વધુ ડેવલપમેન્ટ કરી શક્યા હોત, તો અત્યારે જે નવી જનરેશન છે એને રાઈટ ટાઈમે તમે શું સલાહ આપશો કે જેથી કરીને એ એની બિઝનેસ કેરિયર સારી રીતે બનાવી શકે? પહેલાં તો નવી જનરેશન છે ને એને કોઈ પણ બિઝનેસમાં ઘણા વર્ષ સુધી રહેવું પડશે. અત્યારે જે લોકો આવ્યા છે એ શું કરે છે કે એ બિઝનેસ હોય કે જોબ હોય, એ લોકો તમારે ત્યાં 1 વર્ષ રહેશે, વળી ત્યાંથી ઠેકડો મારશે. તો બિઝનેસમાં પણ આ લોકોને એવું છે કે ઝટ એને સેટ થવું છે પણ ઝટ ક્યાંય નથી મળતું. એના માટે તમારે ધીરજ અને પેશન્સ અને કન્ટિન્યુ એ વર્ક કરવું પડે છે. અને હું યુવાનોને તો એવું જ કહીશ કે પહેલાં તમારે કોઈ પણ ફિલ્ડમાં આવવું છે, પોતાનો બિઝનેસ હોય કે ન હોય પણ પોતાને એકવાર જોબ કરવી જરૂરી છે જેથી એને ખબર પડશે કે કેવા હડલ્સ હોય, કેવું હોય અને એને એક સિસ્ટમ સમજાશે. યોગેશભાઈ, સનકોલનું જે એક તમારું મોટું મિશન છે 375, તો એ સનકોલના શોપી આઉટલેટ બનાવવાનું જે 375 છે એનું મિશન છે એના વિશે જરા ડિટેલમાં જણાવો. સનકોલનું જે 375નું મિશન છે એ અમે ગુજરાત અને પાન ઇન્ડિયા આ વર્ષે 375 લોકો સાથે અમે જોડાવાના છે કે જો લોકોનું રિટેલ સેગમેન્ટ સારું હોય અને એ લોકો અમારી સાથે જોડાય અને એ અમારી જે અમુક પ્રોડક્ટ છે કે મોનોપોલી છે એ અમે એને આપી શકીએ અને વિન વિન સિચ્યુએશનમાં કામ થાય એના માટે અમે પ્રયત્ન અને કામ કરીએ છીએ. તમે વિન વિન સિચ્યુએશનની વાત કરી તો આમાં ટ્રસ્ટ જે જનરેટ થતો હોય છે મેન્યુફેક્ચરર અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે, તો એ ટ્રસ્ટ કેવી રીતે જનરેટ થતો હોય છે અને એ તમારી બિઝનેસ જર્નીમાં તમે અત્યારે આટલું એક્સપાન્શન કર્યું તો એમાં એ વસ્તુને તમે કઈ રીતે જુઓ છો કે તમારા અને તમારા ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે જે ટ્રસ્ટનો એક સેતુ સ્થપાણો છે, આટલા બધા સ્ટેટમાં તમે પહોંચ્યા છો, આવડું મોટું કરોડો રૂપિયાનું ટર્નઓવર કર્યું છે, તો એનો એ ટ્રસ્ટ જનરેટ કરવા માટે એ તમે શું કરેલું છે, એ કેવી રીતે શક્ય બન્યું છે? ડિસ્ટ્રીબ્યુટર અને ડીલર સાથે ટ્રસ્ટ જનરેટ કરવા એક તો એને ટાઈમે માલ આપવો,
સારી પ્રોડક્ટ આપવી અને ફેમિલી રિલેશન બનાવવા. જો તમે આટલું કરશો તો એ ઓટોમેટિક ટ્રસ્ટ વર્ધી થશે અને તમારો બિઝનેસ પણ આગળ લઈ જશે. યોગેશભાઈ, ઘણી બધી ડિટેલમાં આપણે ચર્ચા કરી. લોકેટ એન્ડ લિંક ના જે પોડકાસ્ટ ઉપર અત્યારે આપણે વર્ક કરીએ છીએ એનું પણ એક આવું જ મિશન છે કે ઇન્ડિયાના 3 કરોડ નાના બિઝનેસમેન અને ડિસ્ટ્રીબ્યુટર્સ છે એને આપણે એક એપ પર, એક વેબસાઇટ પર જોડી શકીએ અને એ બધાને એક નવી હોપ આપીએ કે અત્યારની કોમ્પિટિશનમાં પણ સારી રીતે ટકી શકાય છે, અત્યારની પણ કોમ્પિટિશનમાં સારી રીતે ગ્રો કરી શકાય છે અને મલ્ટીનેશનલ કંપનીને પણ ચેલેન્જ કરી શકાય છે. તો લોકેટ એન્ડ લિંકના આ મિશન વિશે તમે શું કહેવા માંગો છો? લોકેટ એન્ડ લિંકનું જે આ મિશન છે એ બહુ સારું છે અને એમાં જે લોકો જોડાય છે એને પણ બેનિફિટ થવાનો છે અને તમે જેમ જેમ આગળ એ એપને રન કરશો અને લોકો આવશે તો બધા લોકોનો ફાયદો છે. એટલે કોઈ પણ વેપારી છે એને ગ્રોથ કરવો છે, કાંઈ અપડેટ કરવું છે તો આવા કોઈ પ્લેટફોર્મ હોય એની સાથે જોડાઈ જવું જોઈએ. એક લાસ્ટ મેસેજ આજના બિઝનેસ ઓનર્સને તમે એક છેલ્લો મેસેજ કયા આપવા મળશો કે જે તમારી જોબ 10 વર્ષની જે બિઝનેસ છે એને તમે એક લાસ્ટ કયો મેસેજ આપવા માગશો? ઓકે, બિઝનેસ ઓનરને એક જ મેસેજ આપવા માગીશ કે તમારી જે પ્રોડક્ટ છે એમાં તમે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ન કરો, સારી ક્વોલિટી આપો. પ્લસ તમે જે વસ્તુ કરો છો એ કન્ટિન્યુ કરો અને તમારે નવું શીખતું રહેવું પડશે. માર્કેટ પેરિટીએ નવું કાયમ જે પણ આવશે ચેલેન્જીસ કે જે પણ નવી ટેકનોલોજી આવશે એ પણ તમારે શીખતી રહેવી પડશે. આપણા બિઝનેસમેન મિત્રો છે એમને આપણે લગભગ દરેક વસ્તુ આમાં સાંકળવા પ્રયત્ન કર્યો છે, છતાં અમારી સાઈડથી કોઈ વસ્તુ આમાં અમે કવર ન કરી શક્યા હોય અમારા ક્વેશ્ચન આન્સરમાં, અને એવો કોઈ મેસેજ તમે આપવા માંગતા હોય કે જે અમે નથી આમાં લીધું પણ તમારી જર્નીમાં તમને એમ લાગ્યું કે આ મને બહુ યુઝફુલ થયું છે, એવો કોઈ મેસેજ તમે બિઝનેસમેનને આપવા માંગતા હોય તો? હર બિઝનેસમેનને આગળ આપણે વાત કરી કે એક માર્કેટિંગ બજેટ પ્રોડક્ટ માટે રાખવું જોઈએ અને માર્કેટિંગ બજેટ તમે રાખશો તો તમે વધારે લોકો સુધી પહોંચી શકશો. અને સોશિયલ મીડિયા આજે વાપરવું જોઈએ હર લોકોને. પોતે નથી બેસતા તો પોતાની ટીમ બેસાડીને પણ સોશિયલ મીડિયા એને રાખવું જોઈએ. આપણે બંને વાત કરી છે એ પણ એક સોશિયલ મીડિયાના માધ્યમથી જ ભેગા થયા હતા. તો આજે હું એમ કહીશ કે તમે સોશિયલ મીડિયાને ઇગ્નોર ન કરી શકો. ભલે તમને નથી આવડતું તો કોઈ વાંધો નથી, પણ તમે કોક અગર એની મદદ લઈને તમે વાપરો. ખૂબ સરસ વાત કરી. આગલા જે 3 ડિસ્ટ્રીબ્યુટર્સ મિત્રો હતા એ મારી ફેક્ટરી સૂર્યા ઓઇલના ડિસ્ટ્રીબ્યુટર્સ હતા, પણ યોગેશભાઈ છે એ આપણા એવા પહેલા ગેસ્ટ છે કે જે લોકેટ એન્ડ લિંકની અમારી સંકેત ઝાલરિયા પેજ છે એની લિંકમાંથી કનેક્ટ થયેલા છે. એટલે એમણે અત્યારે જે વાત કરી કે સોશિયલ મીડિયા છે એને પણ અત્યારે અવગણી શકાય તેમ નથી. એનો તમે યુઝ કરો, ન આવડે તો તમે બીજા કોઈની મદદ લ્યો, પણ અમે જેવી રીતે એનાથી જ કનેક્ટ થયા છીએ અત્યારે પોડકાસ્ટ કરીએ છીએ અને આ અમે હજારો લાખો લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. તો એવી રીતે ડિજિટલ માર્કેટિંગને અત્યારે અવગણવા યોગ્ય નથી, એવો યોગેશભાઈનો મેસેજ છે. બિઝનેસમેન મિત્રો, તમે આમાંથી ઘણું બધું જાણ્યું હશે. યોગેશભાઈની 10 વર્ષની જોબની જર્નીમાંથી, 10 વર્ષની બિઝનેસની જર્નીમાંથી આપણે ખૂબ ઘણું બધું શીખ્યા. યોગેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ આભાર. આવા નવા જ બિઝનેસમેન ઓનર મિત્રોને આપણે લોકેટ એન્ડ લિંકના પોડકાસ્ટમાં લાવતા રહેશું અને નવું શીખતા રહેશું. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ આપનો આભાર.